ખેડબ્રહ્મા શહેરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમપૂર્વક નીકળી। ખેડબ્રહ્મા શહેરમાં અષાઢી બીજે ગામ વિસ્તારમાં આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદિરમાંથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર તથા બહેન સુભદ્રાજીની રથયાત્રા રવિવારે સવારે 8:30 કલાકે નગરની પરિક્રમા માટે નીકળી હતી। ખેડબ્રહ્મા શહેરમાં વર્ષોથી ગામ વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ મંદિરમાંથી રથયાત્રા કાઢવામાં આવી છે। આ રથયાત્રા રવિવારે સવારે 8:30 કલાકે ગામની પરિક્રમા માટે નીકળી હતી, જેમાં રાધાકૃષ્ણ મંદિરમાંથી જૂની પોસ્ટ ઓફિસ, જૈન દેરાસર, પટેલ ફળી, બ્રહ્માજી ચોક, એસટી બસ સ્ટેન્ડ થઈ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, માણેક ચોક અને સિવિલ રોડના વેપારી મિત્રો દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમાં વરુણભાઈ પટેલ તથા તેમના મિત્ર મંડળ દ્વારા સ્વાગત કરાયું હતું। આ રથયાત્રા સરદાર પટેલ રોડ, પેટ્રોલ પંપ અને શાંતિપૂર્વક આ રથયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી। મહાપર્વ એવા શ્રી ભગવાન જગન્નાથની રથયાત્રા ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ મંદિરથી પ્રસ્થાન કરેલ છે। ભગવાન પોતે આજે નગરની પરિક્રમા કરવા નીકળેલા છે। રોજ તો લોકો પરિક્રમા કરે ભગવાનના મંદિરની, આજે ભગવાન પોતે લોકોને પોતાના ઘરે ઘરે દર્શન કરવા આપવા નીકળેલા છે, જેની અંદર ભગવાન અલગ અલગ જગ્યાએ વિસામો કરે છે। એ વિસામાના ભાગરૂપે આજે કેટીઆઈ સ્કૂલની આજુબાજુના વિસ્તારની અંદર રહેલા વેપારી મિત્રોએ ભગવાનનું મહાપ્રસાદનું અહીંયા આયોજન કરેલું છે। અહીંયા મોસાળું બી ભરાવાનું છે, મોસાળાનો પ્રસાદ બી લોકો અહીંયા ગ્રહણ કરશે। અને એમાં સૌથી મહત્ત્વનું વિશેષ કામ વેપારીઓએ એવું કર્યું છે કે ઝીરો વેસ્ટ, આની અંદર કોઈ પ્લાસ્ટિકની વસ્તુ વાપરવાની નથી। ઝીરો વેસ્ટ એક ઇવેન્ટ સરકારશ્રીનો જે અભિગમ હતો, એ અભિગમ આ ખેડબ્રહ્મા કેટીઆઈ સ્કૂલની આજુબાજુના વેપારીઓએ સૌ પ્રથમ અહીંયાથી નિર્ણય લીધો છે કે ભાઈ અમે ઝીરો વેસ્ટનું આયોજન કરશું। એનું બોર્ડ બી પાછળ લગાવ્યું છે। એટલે હું નગરપાલિકા પરિવાર વતી ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં આવેલ કેટીઆઈ સ્કૂલની આજુબાજુના તમામ વેપારી મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। જય જગન્નાથ। આજ રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભગવાન નગરચર્યાએ જે નીકળે છે, એમાં શેઠ કેટીઆઈ સ્કૂલ વેપારી મંડળ તરફથી વિસામો તેમજ ભગવાનનું મોસાળું ભરવાનું અમને શેઠ કેટી વેપારી મંડળને લાભ મળેલ છે, અને એ નિમિત્તે ભગવાન રાધાકૃષ્ણ મંદિરના ટ્રસ્ટીઓનો આભાર માનીએ છીએ।